પાંડેસરમાં ફાઇનાન્સર પર ફાયરિંગના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ઉધના પોલીસે બંને આરોપીઓને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા। ગુરુમુખ અને શુભમ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। બંને આરોપીઓ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં જઈ ચૂક્યા છે। ગુરુમુખ નામનો આરોપી જ્યારે જેલમાં હતો ત્યારે દીપક પાસે પૈસાની માંગ કરી હતી। જો કે દીપકે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને આ વાતનું મનમાં રાખીને આરોપીઓએ દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો। ઓફિસની બહારથી જ 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો અને ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ફરાર આરોપીઓ નેપાળ ભાગી જવાના ઈરાદે ઉત્તર પ્રદેશમાં રોકાયા હતા। તે દરમિયાન પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીએ ફાયરિંગમાં વાપરેલી પિસ્તોલ શોધવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે। આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગ કરનાર તરીકે 2 વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલસિંહ છે। આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું। આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી ગુનો દાખલ કર્યો હતો। બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી। આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું। એ વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ।